નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્ણાંક સંખ્યા ચેપ્ટરની અંદર આગળના બે ભાગની અંદર ઘણી બધી બાબતો આજે જોઈ. આ બાબતો ફરી પાછી એકવાર આપણે થોડી ઘણી આજે ટૂંકમાં રિપીટેશન એકવાર કરી લઈએ તો પૂર્ણાંક સંખ્યા ચેપ્ટરની અંદર આપણે બે ભાગોમાં કઈ કઈ વાતો જોઈ. તો કે શરૂઆતમાં જોયું હતું કે અવનવી જે સંખ્યાઓ છે અલગ અલગ, એક તો છે પ્રાકૃતિક સંખ્યાઓ. તો કે એકથી શરૂ થતી જે સંખ્યાઓ રહી, એટલે કે 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી ચાલી જતી સંખ્યાઓ રહી, એને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં નેચરલ્સ નંબર તરીકે ઓળખવામાં આવે છે. એનો સંકેત છે n. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે 1 અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા નક્કી થઈ શકતી નથી. શા માટે? કારણ કે અનંત સુધી ચાલી જતી હોય છે. પછી બીજી વાત જોઈ હતી કે પૂર્ણ સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં હોલ નંબર તરીકે ઓળખવામાં આવે અને એનો સંકેત છે W. તો શૂન્યથી શરૂ થતી સંખ્યાઓ જે રહી, 0, 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી ચાલી જતી સંખ્યાઓ રહી, એને પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. આ બાબત રહી આપણે જોઈ હતી. સૌથી મોટી પૂર્ણ સંખ્યા નક્કી થઈ શકે નહીં. શા માટે? કારણ કે તે અનંત સુધી ચાલી જતી હોય. પછી ત્રીજી વાત જોઈ હતી કે પૂર્ણાંક સંખ્યાઓ. તો કે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? કે જેની અંદર પ્લસ સંખ્યાઓ આવે, શૂન્ય આવે અને માઇનસ સંખ્યાઓ આવે. એટલે કે ધન પૂર્ણાંક, શૂન્ય અને ઋણ પૂર્ણાંક, આ ત્રણ સંખ્યાઓનો સમાવેશ રહ્યો એ પૂર્ણાંક સંખ્યાઓની અંદર થાય. આ બાબત રહી આપણે જોઈ હતી. પછી એમાં સંખ્યા રેખા એક સમજાવેલી હતી. સંખ્યા રેખા ઉપર તમને સમજાયું હતું એમ કે જેમ જેમ આપણે ડાબી બાજુએ જતા જઈએ તેમ સંખ્યા રહી નાની થતી જાય, અને જેમ જેમ આપણે જમણી બાજુએ જતા જઈએ તેમ સંખ્યા રહી મોટી થતી જાય. સૌથી મોટો ઋણ પૂર્ણાંક -1 છે. આ વાત રહી બહુ વેરી ઇમ્પોર્ટન્ટ હતી. આ પણ એક આપણે સમજવી જરૂરી છે. પછી એના બીજા ભાગની અંદર આપણે શું જોયું હતું કે પૂર્ણાંકોના સરવાળા બાદબાકી. તો કે પૂર્ણાંકોના સરવાળા બાદબાકીમાં શું હતું? તો કે એમાં સરવાળાની અંદર બે વાતો આપણે, એટલે કે બે નિયમો ખાસ સમજાવ્યા હતા. આ બે નિયમો એકવાર ફરીવાર આપણે ટૂંકમાં સમજાવી દઈએ કે જ્યારે નિશાનીઓ સરખી હોય ત્યારે સરવાળો કરવો અને જવાબની અંદર સામાન્ય સંખ્યાની નિશાનીઓ મૂકવી. સામાન્ય નિશાની મૂકવી કઈ રીતે? તો અહીંયા નિશાની રહી 3 ને માઇનસ છે ને 4 ને માઇનસ છે, તો અહીંયા સરવાળો જ કરવાનો. કદાચ વચ્ચે વત્તાની નિશાની આપી હોય તોય ભલે, ન આપી હોય તોય ભલે. તો અહીંયા 3 ને 4 7 અને નિશાની કઈ આવશે? બંને સંખ્યામાં નિશાની કઈ છે સામાન્ય? તો કે માઇનસ. તો કે -7 આ એનો જવાબ. હવે આના બદલે કદાચ આપણને એવી રીતે લખેલું હોય કે -3 -4, તો અહીંયા પણ સરવાળો જ થાય. કારણ કે બંને જગ્યાએ નિશાની કેવી છે? સરખી. વચ્ચે વત્તાની નિશાની આપી હોય તોય ભલે અને ન આપી હોય તો પણ ભલે, પણ અહીંયા આજે કે સરવાળો થશે. એટલે અહીંયા પણ જવાબ શું આવશે? -7. આ બાબત રહી એક આપણે સમજવી અગત્યની છે. પછી આવી રીતે હોય કદાચ -2, તો અહીંયા શું જવાબ આવશે? તો કે નિશાનીઓ બંને જગ્યાએ સરખી છે. તો પેલો આપણે શું નિયમ જોયો કે નિશાનીઓ જ્યારે સરખી હોય ત્યારે સરવાળો કરવો અને જવાબની અંદર આગળ સામાન્ય સંખ્યાની નિશાની મૂકવી. તો 2 ને 4 6 સરવાળો થાય. નિશાની કઈ આવશે સામાન્ય? તો કે માઇનસ. હવે આની બદલે કદાચ આવી રીતે હોય, તો અહીંયા નિશાનીઓ સરખી છે, નિશાનીઓ સરખી અને સરવાળો કરવાનો. તો સરવાળો શું થાય છે? 2 ને 4 6 અને જવાબમાં આગળ માઇનસની નિશાની. આ પહેલો નિયમ જોયો હતો. હવે બીજો નિયમ શું હતો કે જ્યારે નિશાનીઓ અલગ અલગ હોય
જ્યારે નિશાનીઓ અલગ અલગ હોય ત્યારે બાદબાકી કરવી, ઓલામાં સરખી નિશાનીઓ હોય ત્યારે સરવાળો કરવાનો, અહીંયા નિશાનીઓ અલગ અલગ હોય ત્યારે બાદબાકી કરવી. પણ બાદબાકી એટલે કઈ રીતે? તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ અને જવાબમાં આગળ મોટી સંખ્યાની નિશાની મૂકવી. દાખલા તરીકે -2 + 5, તો અહીંયા 2 ને માઇનસની નિશાની અને 5 ને પ્લસની નિશાની, તો નિશાની રહી અલગ અલગ થઈ, નિશાનીઓ બંને જગ્યાએ અલગ અલગ થઈ. તો નિશાનીઓ જ્યારે અલગ અલગ હોય, નિશાની મતલબ કે ચિહ્ન, ચિહ્ન જ્યારે અલગ અલગ હોય, નિશાનીઓ અલગ અલગ હોય ત્યારે બાદબાકી કરવી. બાદબાકી પણ કઈ રીતે? તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ. તો 5 માંથી 2 બાદ કરો 3. હવે મોટી સંખ્યાની નિશાની જવાબ, તો મોટી સંખ્યાની નિશાની કઈ છે? પ્લસ. તો જવાબ શું આવે આનો? +3. મેં તમને કીધું હતું કે અહીં પ્લસ લખો તો પણ ચાલે અને ન લખો તો પણ ચાલે, જવાબ તો આ બે સરખું જ કહેવાય, એ 3 જ કહેવાય. +3 આવું આપણે બોલતા નથી, પણ -3 આવું બોલીએ છીએ. દાખલા તરીકે હજી એક ઉદાહરણ આપું. -12 + 5, -12 + 5, તો કે અહીંયા નિશાનીઓ બંને જગ્યાએ અલગ અલગ છે. તો નિશાનીઓ જ્યારે અલગ અલગ હોય ત્યારે બાદબાકી કરવી અને જવાબની અંદર આગળ તમારે મોટી સંખ્યાની નિશાની મૂકવાની. બાદબાકી કરવાની પણ કઈ રીતે? તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ. તો કે અહીંયા કેમ આપણે 5 માંથી 2 બાદ કર્યા હતા, મોટીમાંથી નાની સંખ્યા બાદ કરી હતી, એવા 12 માંથી 5 બાદ કરો 7. હવે મોટી સંખ્યાના કઈ નિશાની છે? તો કે માઇનસ, તો એનો જવાબ આવે -7. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો 6ઠા ધોરણમાં ભણી ગયા હોવા છતાં આ બાદબાકી કરતા નથી આવડતું, એટલે આ બાબત રહી, એ આપણે ખાસ યાદ રાખશું. હજી એક ઉદાહરણ તમને આપી દઉં. -25 + 13, તો કે બંને જગ્યાએ નિશાનીઓ અલગ અલગ છે. તો અલગ અલગ નિશાનીઓ હોય ત્યારે બાદબાકી કરવાની, પણ બાદબાકી એટલે કઈ રીતે? તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ. અને જવાબની અંદર આગળ મોટી સંખ્યાની નિશાની, તો 25 માં 13 બાદ કરો 12. મોટી સંખ્યાની કઈ નિશાની છે? તો કે માઇનસ, જવાબ આવે -12. હજી એક ઉદાહરણ આપી દઉં. -42 + 52, તો કે બંને જગ્યાએ નિશાનીઓ રહી અલગ અલગ છે. તો અલગ અલગ નિશાનીઓ હોય ત્યારે બાદબાકી કરવાની અને જવાબની અંદર આગળ તમારે મોટી સંખ્યાની નિશાની મૂકવાની. બાદબાકી પણ કઈ રીતે? તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ. તો 52 માંથી 42 બાદ કરો 10, અને મોટી સંખ્યાની નિશાની કઈ છે? તો કે પ્લસ. જવાબ પ્લસ. પ્લસ લખો તો પણ ચાલે અને ન લખો તો પણ ચાલે, બરોબર? આ 10 જ કહેવાય. એટલે આ બાબત રહી, એક આપણે યાદ રાખવાની છે. પછી પૂર્ણાંકોના સરવાળા આપણે જોઈ લીધા. હવે પૂર્ણાંકોની બાદબાકી કઈ રીતે થાય? તો કે પૂર્ણાંકોની બાદબાકી કરવા માટે પહેલા આપણે એક ટોપિક સમજવો જરૂરી છે, એ એટલે કે વિરોધી સંખ્યા. આ વિરોધી સંખ્યા જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આપણને પૂર્ણાંકોની બાદબાકી કરતા ન આવડે. તો કે વિરોધી સંખ્યાઓ કહેવાય કોને? આપણે કેમ કહીએ છીએ કે ઉત્તર તો એનું વિરુદ્ધ દક્ષિણ, પૂર્વ તો એનું વિરુદ્ધ પશ્ચિમ, ઉત્તર તો ઉત્તરનું વિરુદ્ધ દક્ષિણ, દક્ષિણ તો દક્ષિણનું વિરોધી ઉત્તર. એમ વિરોધી સંખ્યા કહેવાય કોને? તો કે જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યાઓ કહેવાય. જે કોઈ વિદ્યાર્થી મિત્રો રહ્યા યુટ્યુબમાં લેક્ચર એટેન્ડ કરતા હોય તે વિદ્યાર્થી મિત્રો રહ્યા ખાસ અમુક બાબતોની નોંધ રહી એ પોતાના ચોપડાની અંદર નોંધી લે. અમુક બાબતો રહી એ ખાસ નોંધી લે, કારણ કે આના આધારે જ પ્રશ્નો પૂછાતા હોય છે પરીક્ષાની અંદર. અને આવો નાનકડો એવો એકાદા માર્કનો ટોપિક આજે પૂછાઈ જાય પરીક્ષાની અંદર તો આપણો માર્ક રહ્યો એ ક્યાંય જાય નહીં, એની
તકેદારી ખાસ આપણે રાખવી. તો કે જે બે સંખ્યાઓનો સરવાળો રહ્યો એ શૂન્ય થાય તે બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યાઓ કહેવાય. જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યાઓ કહેવાય. તો કે કઈ રીતે? તો કે -3. તો -3 હું કેટલા ઉમેરું તો જવાબ શૂન્ય આવે. તો કે -3 હું 3 ઉમેરું તો જવાબ શું આવે? શૂન્ય. -3 + 3. બરોબર. અહીંયા આપણે પૂર્ણાંકોની ઓલામાં બીજો ટોપિક જોયો તો કે અલગ અલગ નિશાનીઓ છે. અલગ અલગ નિશાનીઓ ત્યારે શું કરવાનું? તો કે બાદબાકી કરવાની. 3 માં 3 બાદ કરો, મોટી સંખ્યા નિશાની. આમાં એવું કંઈ લખવાની જરૂર નથી. શૂન્ય. 4 આ પ્લસ છે, આ માઇનસ છે, તો 4 માં 4 બાદ કરો એટલે શૂન્ય. આ -12 છે અને +12, તો 12 એમાંથી 12 બાદ કરો એટલે શૂન્ય. તો -12 એની વિરોધી શું થઈ છે? +12. -3 તો એની વિરોધી શું થઈ છે? 3. 4 +7 તો એની વિરોધી શું થઈ છે? -4. એટલે આપણે વિરોધી સંખ્યા વિશે એકાદી વાર હજી ફરી વાર સમજાવી દઈએ. તો કે જે બે સંખ્યાઓનો સરવાળો રહ્યો એ શૂન્ય થાય તે બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યાઓ કહેવાય. હવે આ બાબત રહી, ફરી એકવાર હું તમને સમજાવી દઉં. બીજા 2-5 ઉદાહરણ લઈ લઈએ. હવે તો વિરોધી સંખ્યા નક્કી કરતા આપણને આવડી જ જવું જોઈએ, કારણ કે છઠ્ઠા ધોરણની અંદર આ શીખી ગયેલા છે. -25 તો -25 એનું વિરોધી શું થઈ છે? +25. કઈ રીતે? તો હવે આપણે બંનેમાં જોઈ લઈએ કે અહીંયા સરવાળો રહ્યો શૂન્ય થાય તો -25 +25, તો બંને જગ્યાએ નિશાનીઓ અલગ અલગ છે. એકમાં પ્લસ છે ને એકમાં માઇનસ છે. બરાબર. તો શું કરીએ છીએ આપણે? બાદબાકી, એટલે કે મોટીમાંથી નાની સંખ્યા બાદ. તો 25 માં 25 બાદ કરો એટલે શૂન્ય આવ્યો. તો આ બે સંખ્યાનો સરવાળો શૂન્ય આવ્યો. તો આ બે સંખ્યાઓ જે રહી એને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. તો -25 ની વિરોધી શું થાય? +25. હજી એક ઉદાહરણ લઈએ. 7 તો 7 ની વિરોધી શું થઈ છે? આ +7 છે. હવે 7 માંથી હું કેટલા બાદ કરું જવાબ શૂન્ય આવે? તો 7 માં 7 બાદ કરું એટલે 0 આવી જાય. તો +7 રહ્યા એની વિરોધી સંખ્યા શું થાય? -7. બસ હવે આપણે આગળ એમને વિરોધી સંખ્યા નક્કી કરતું જવાનું. આ 7 પ્લસ લખ્યા છે, ન લખ્યા હોય તો પણ આપણને ખબર પડી જવી જોઈએ એમ કે આ પ્લસ જ કહેવાય. 5 તો એની વિરોધી -5. 2 તો 2 ની વિરોધી -2. 7 -7 તો એની વિરોધી +7. એકલા 7 લખીએ તો પણ ચાલે. 14 તો એની વિરોધી -14. હજી 2-5 ઉદાહરણો તમને આપી દઉં. 122 તો એની વિરોધી -122. આ +122 છે, આપણને ખબર હોવી જરૂરી. +32 પ્લસ ન લખેલું અથવા તો માઇનસ, તો -32 ની વિરોધી +32. હવે મૂળાક્ષરોમાં લઈએ. a તો એની વિરોધી માઇનસ છે. -a તો -a નું વિરોધી +a, અથવા તો એકલો એ લખીએ તો પણ ચાલે. b તો b નો વિરોધી -b. -b તો એનું વિરોધી +b. હજી 2-3 ઉદાહરણ આપી દઉં.
એમ, તો એમનું વિરોધી થાય છે માઇનસ એમ, માઇનસ એમ, તો માઇનસ એમનો વિરોધી થાય છે પ્લસ એમ, પી, તો માઇનસ પીનો વિરોધી થાય છે પ્લસ પી, પ્લસ પી, તો પ્લસ પીનો વિરોધી થાય છે માઇનસ પી. ઝેડ માઇનસ ઝેડનું તો પ્લસ ઝેડ. એટલે વિરોધી સંખ્યા જ્યારે નક્કી કરવાની હોય ત્યારે એક બાબત રહી આપણે સમજી લેવાની ટૂંકમાં, તો કે જે નિશાની આપેલી હોય એની નિશાની બદલી દેવાની. એમ એ પ્લસ છે તો એ માઇનસ, માઇનસ હોય તો પ્લસ, માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, આવી રીતે. એટલે આ બાબત રહી એ એક આપણે શીખી લઈએ. એટલે વિરોધી સંખ્યા તો કોને કહેવાય છે કે જે બે સંખ્યાઓનો સરવાળો રહ્યો એ શૂન્ય થાય તે બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય છે. કેટલો થવો જોઈએ તો કે શૂન્ય થાય. હવે પરીક્ષામાં પ્રશ્ન આપણને કેવો પૂછાય તો કે વિરોધી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય, તો કે વિરોધી સંખ્યાઓનો સરવાળો રહ્યો એ હંમેશા શૂન્ય જ હોય. આ બાબત રહી એ આપણે એક શીખી લેવાની જરૂર છે. પછી એક વિરોધી સંખ્યા પૂછાય, મૂળાક્ષરોની અંદર પણ પૂછાઈ શકે. હવે આ વિરોધી સંખ્યા જો સમજાય તો પૂર્ણાંકોની બાદબાકી કઈ રીતે કરવી આ ટોપિક રહ્યું આપણને સમજાય. હવે પૂર્ણાંકોની બાદબાકી એટલે શું? પૂર્ણાંકોની બાદબાકી કહેવાય કોને? તો કે પૂર્ણાંકોની બાદબાકી એટલે વિરોધી સંખ્યાનો સરવાળો. પૂર્ણાંકોની બાદબાકી એટલે વિરોધી સંખ્યાનો સરવાળો. હવે આ બાબત રહી એ આપણે 2-3 ઉદાહરણ દ્વારા જોઈએ. પૂર્ણાંકોની બાદબાકી એટલે શું? તો કે વિરોધી સંખ્યાનો સરવાળો એને પૂર્ણાંકોની બાદબાકી કહેવાય. તો કે 3, આ પહેલું ઉદાહરણ લઈએ આપણે 3, એમાંથી -4 બાદ કરવાના છે. આ તો બાદબાકીની નિશાની જ છે. હકીકતમાં આમાં ને આમાં ફેર છે. આમ કઈ તો 3 માંથી 4 રે ધન પૂર્ણાંક છે. આ બાદબાકીની જ નિશાની છે. આ નિશાની એ કોમન છે બધી જગ્યાએ, બાદબાકીની વાત કરું છું. અહીંયા છે, અહીંયા ઋણ પૂર્ણાંક બાદ કરવાનો છે અને 4 એ ધન પૂર્ણાંક છે. એટલે આ ટોપિક રહ્યો આપણને બરોબર સમજણ હોવી જરૂરી છે કે અહીંયા ઋણ 4 બાદ કરવાના છે અને અહીંયા +4 છે. અહીંયા -4 બાદ કરવાના છે અને અહીંયા +4 બાદ કરવાના છે. આ નિશાની રહી કોમન જ છે બંનેની અંદર. એટલે આ બાબત રહી આપણા મગજની અંદર સ્પષ્ટ હોવી જરૂરી છે કે 3 માઇનસ અને એમાંથી -4 આપણે બાદ કરવાના. 3 માંથી -4 બાદ કરવાના તો કે 3. હવે માઇનસની જગ્યાએ શું થઈ જશે તો કે પ્લસ. શા માટે? તો કે પૂર્ણાંકોની બાદબાકી એટલે વિરોધી સંખ્યાનો સરવાળો પ્લસ. હવે -4 તો -4 નું વિરોધી શું થાય છે? +4 થાય છે. -4 તો -4 નું વિરોધી શું થાય છે? +4 થાય છે. તો આ બાબત રહી આપણે ખાસ ધ્યાન રાખી લઈએ. તો 3 વત્તા 4 તો 3 ને 4 7 આ એનો જવાબ. હજી એક ઉદાહરણ આપી દઈએ આપણે. 5 માંથી તમારે -2 બાદ કરવાના તો કે 5. હવે આ માઇનસ એ માઇનસના શું થઈ જશે તો કે પ્લસ. હવે -2 એનું વિરોધી તો કે +2 તો કે 5 અને 2 તો કેટલા થશે તો કે 7. એક બાબત યાદ રાખી લે, પૂર્ણાંકોની બાદબાકી એટલે વિરોધી સંખ્યાનો સરવાળો. આ બાબત રહી એ આપણા મગજની અંદર ભૂલાય નહીં. હજી 5-6 ઉદાહરણ આપી દઈએ એટલે આપણા મગજની અંદર આ વાત સ્પષ્ટ થઈ જાય.
તો કે 5, આ ઓછાની જગ્યાએ પ્લસ, આ 2 રહ્યા એ ધન પૂર્ણાંક છે, આ નિશાની તો બાદબાકીની આપેલી છે આપણને, આ વાત આપણે ખાસ ધ્યાન રાખી લઈએ. 5 પ્લસ, હવે 2 નું વિરોધી, તો પ્લસ માઇનસ માઇનસ. આપણને ખ્યાલ જ છે એમ કે એક નિશાની જ્યારે અલગ અલગ હોય ત્યારે શું કરીએ છીએ તો કે બાદબાકી, બાદબાકી એટલે 5 માંથી 2 બાદ અને મોટી સંખ્યાની નિશાની. હજી એક ઉદાહરણ આપી દઉં. માઇનસની જગ્યાએ પ્લસ, હવે 3 ની વિરોધી, આ 3 અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસની નિશાની આપેલી છે, -2 વત્તા -3, તો કેટલા થઈ છે? જવાબ -5. તો કે નિશાનીઓ બંને જગ્યાએ કેવી છે તો કે સરખી. તો સરખે સરખી નિશાનીઓ ત્યારે આપણે શું કરીએ છીએ તો કે સરવાળો, અને જવાબની અંદર આગળ સામાન્ય નિશાની, તો -5. હજી એક ઉદાહરણ આપું. -5 એમને, આ માઇનસની જગ્યાએ શું થઈ જશે તો કે પ્લસ. શા માટે તો કે આપણે પહેલાં જોયું પૂર્ણાંકોની બાદબાકી એટલે વિરોધી સંખ્યાનો સરવાળો. -9, તો -9 નું વિરોધી +9. -9 નું વિરોધી શું થાય છે તો કે +9. હવે એક જગ્યાએ માઇનસ છે અને એક જગ્યાએ પ્લસ છે, તો શું કરીએ છીએ નિશાની જ્યારે અલગ અલગ હોય ત્યારે બાદબાકી કરવાની. બાદબાકી પણ કઈ રીતે તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ, 9 માંથી 5 બાદ 4, અને મોટી સંખ્યાની નિશાની તો કે પ્લસ, +4 અથવા. હજી 2-3 ઉદાહરણ આપી દઈએ. -12 માંથી -5 બાદ કરવાના. અહીંયા એમ કહેવાય છે કે -12 માંથી -5 બાદ કરવાના. માઇનસની જગ્યાએ શું થઈ જશે તો કે પ્લસ, અહીંયા -5 નું વિરોધી +5. હવે બંને જગ્યાએ નિશાનીઓ કેવી થઈ ગઈ અલગ અલગ. બંને જગ્યાએ નિશાનીઓ અહીંયા -12 છે અને અહીંયા +5 છે, તો નિશાનીઓ અલગ અલગ. ત્યારે આપણે શું કરતા હતા ઓલા સરવાળામાં બીજા નિયમ મુજબ તો કે બાદબાકી કરવાની. બાદબાકી એટલે મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ, તો કે 12 માંથી 5 બાદ એટલે 7. હવે જવાબમાં આગળ શું કરતા હતા તો કે મોટી સંખ્યાની નિશાની -7. હજી 2-3 ઉદાહરણ આપી દઈએ આપણે તમને. અહીંયા -24 માંથી -7 બાદ કરવાના. અહીંયા જો આવી રીતે હોય તો -24 માંથી +7 બાદ કરવાના કહેવાય, કારણ કે આ 7 રે ધન છે. ઘડીક વાર તો તમારા માઇનસની નિશાની સમજવાની જ નહીં.
तो अँ 7 रे केवा छे प्लस, पण अँ -24 -7 बात करवाना है और -24 में खाली 7 बात करवाना है एटले कि +7 बराबर। ये पण उदाहरण आपणे आना पछी जोईशुं। तो आ माइनस ना शुं थई जशे तो कि प्लस। हवे -7 तो -7 नो विरोधी शुं थई छे +7। बने जगह निशानीओ केवी थई गई तो कि अँ माइनस है और अँ +7 है। तो कि अलग अलग निशानीओ होय त्यारे आपणे शुं करीए छीए तो कि बादबाकी। बादबाकी एटले मोटी संख्या में नानी संख्या बाद। तो 24 में 17 बात करो एटले 17 मोटी संख्यानी निशानी तो -17 आ एनो जवाब बराबर। एटले आपणे एक बाबत रही आपणे जोई लईए खास। हजी आने आ उदाहरण फरी पाछुं तमने एक समजावुं बीजुं। -24 में आपणे 7 बात करवाना है। ओला कण -24 में आपणे -7 बात करवाना हता। अँ -24 में आपणे शुं है कि 7 बात करवाना एटले कि प्लस। आ माइनस ना थई जशे प्लस। हवे 7 नी विरोधी तो कि -7। बंने जगह निशानीओ केवी अँ माइनस अने अँ माइनस। तो कि पहलो ज नियम सरवाड़ा में कि ज्यारे निशानीओ सरखी होय त्यारे सरवाड़ो कर देवानो। 24 ने 7 31 अने जवाब में आगळ सामान्य निशानी मूकी देवानी तो कि -31 एनो जवाब। हजी 2-3 उदाहरण तमने आपी दे एटले बादबाकी रही एनो टॉपिक आपणे पूरेपूरो समजाई जाए। अँ -32 में 8 बात करवाना है और -32 में -8 बात करवाना है। अँ -32 में 8 बात करवाना है और -32 में -8 बात करवाना। हजी एक आपणे आ जोई लईए। माइनस ना थई जशे प्लस। 8 नी विरोधी तो -8। बंने जगह निशानीओ केवी थई गई आमाय माइनस आमाय माइनस। तो निशानीओ सरखी तो सरखी निशानी होय त्यारे आपणे शुं करीए छीए तो कि सरवाळो 32 ने 8 40। जवाब में आगळ शुं करवानुं तो कि मोटी संख्या सामान्य संख्यानी निशानी तो कि बंने में जे निशानी होय निशानीओ मूकी देवानी। हवे -32 में आपणे -8 बात करवाना है। माइनस ना थई जाय छे अहींया प्लस। -8 नो विरोधी एटले +8। -32 हवे निशानी केवी थई गई तो कि अलग अलग। तो बीजो नियम याद करो सरवाड़ा में तो कि ज्यारे निशानीओ अलग अलग होय त्यारे आपणे शुं करीए छीए तो कि बादबाकी। पण बादबाकी एटले मोटामांथी नानुं बाद। तो 32 मांथी 8 बाद करो 24। हवे जवाब में शुं लखवानुं तो कि मोटी संख्यानी निशानी। मोटी संख्यानी निशानी कई थई छे तो कि माइन बराबर। એટલે આ વાત રહી યાદ રાખી લઈએ। હવે સંખ્યા રેખા ઉપર સરવાળા બાદબાકી આપણે કઈ રીતે કરતા હતા।
સંખ્યા રેખા ઉપર સરવાળા બાદબાકી આપણે કઈ રીતે કરતા હતા? તો આપણે જોઈ લઈએ તો કે સંખ્યા રેખા ઉપર આપણે સરવાળા બાદબાકી કરવા હોય તો આપણે મિત્રો સંખ્યા રેખા ઉપર સરવાળા બાદબાકી રહ્યા એ ધોરણ 6 ની અંદર આપણે શીખી જ ગયેલા છે, પણ છતાંય આ ધોરણની અંદર એ મુદ્દો રહ્યો એ ફરીવાર આપણે આગળના લેક્ચરની અંદર એટલે કે આગળના વિડીયોની અંદર તમને શીખવશું. એ પહેલાં તમે આજનો ટૉપિક જે કંઈ ભણ્યા એ બાબતે થોડું ઘણું લેસન રહ્યું ઘરમાં આજે રહી થોડું ઘણું તમારે વર્ક કરવાનું છે. તો કે વિરોધી સંખ્યાઓ પહેલો મુદ્દો છે લખવાની. તો કે વિરોધી સંખ્યાઓમાં તમને 5 પ્રશ્ન આપેલા છે. એક તો -2 એની વિરોધી લખવાની, 5ની વિરોધી, -24ની વિરોધી, -a ની વિરોધી અને b ની વિરોધી. બરાબર? આપણે વિરોધી સંખ્યાઓ કઈ રીતે નક્કી થાય એ પણ એક ટૉપિક તમને શીખી દીધેલો છે. કઈ રીતે? તો કે જે બે સંખ્યાઓનો સરવાળો રહ્યો એ શૂન્ય થાય તે બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યાઓ કહેવાય છે. આ બાબત રહી આપણે જોઈ લીધી. એટલે આ 5 ટૉપિક 5 પ્રશ્ન એની તમારે વિરોધી સંખ્યાઓ નક્કી કરવાની છે. પછી એ બાદબાકી કરો તો કે બાદબાકી કરવાનો આપણે મુદ્દો જોઈ લીધો. તો કે પૂર્ણાંકોની બાદબાકી કોને કહેવાય? તો કે પૂર્ણાંકોની બાદબાકી એટલે વિરોધી સંખ્યાનો સરવાળો. આ બાબત રહી જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી વિરોધી સંખ્યા આવડે નહીં. એટલે પૂર્ણાંકોની બાદબાકી તમે શીખવી હોય કરવી હોય તો પહેલાં વિરોધી સંખ્યા આવડવી જરૂરી છે. એ માટે પહેલાં આખો લેક્ચરિયો ઓનલાઈન લેક્ચર આપણે નિહાળવો જો ખૂબ જ જરૂરી છે. એમાં 3 દાખલા છે. તો કે 24માંથી -8 બાદ કરવાના અને 24માંથી +8 બાદ કરવા. +8 થશે. મેં 4-5 દાખલા સમજાવ્યા આના આધારે. પછી એ 12માંથી -5 બાદ કરવાના છે. અને ચોથો દાખલો છે 12માંથી +5 બાદ કરવાના. એટલે બાદબાકી રહી આપણે કરતા પહેલાં ખાસ ધ્યાન રાખી લઈએ. બરાબર? તો કે પૂર્ણાંકોની બાદબાકી કોને કહેવાશે? તો કે વિરોધી સંખ્યાનો સરવાળો. એટલે 5 પ્રશ્ન આના અને 4 પ્રશ્ન આના. બરાબર?